ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 લેક્ચર નંબર 5માં આપણે એક્ઝામ્પલ જોવાના છે. અને આ ચેપ્ટરમાં આપણે જીએસીબી બોર્ડના આપણે એક્ઝામ્પલ નંબર 8.2થી 8.5 જોવાના છે. એટલે ટોટલ 4 એક્ઝામ્પલ આપણે જોવાના છે. અને એક્ઝામમાં આ બધા ક્વેશ્ચન બી 2 માર્ક્સ માટે આપણે પ્રિપેરેશન કરવાના છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 8.2. A plane electromagnetic wave of a frequency 25 megahertz. 25 megahertz એટલે કે અહીંયા તમને ફ્રીક્વન્સી given છે. એ ફ્રીક્વન્સીને આપણે એફ અથવા તો ન્યૂ થ્રુ એ ડિનોટેટ કરી શકીએ, જેની વેલ્યુ 25 મેગાહર્ટ્સ છે. મેગા એટલે કે 10⁶ હર્ટ્સ. ઓકે, travels in a space along x-axis. So the wave travel along x-axis. X-axis એટલે I carried આવશે. At a particular point in a space and a time, electric field E, that is 6.3 J Vol per meter. So what is B at this point? એટલે આપણે B ફાઇન્ડ આઉટ કરવાનો છે અને આપણા પાસે E આપેલો છે. હવે બહુ વધારે ન જઈએ અથવા તો આની કેલ્ક્યુલેશન પર બહુ વધારે ધ્યાન નહીં આપીએ તો આપણે એવું કહી શકીએ કે E/B ઇક્વલ ટુ શું છે? C. તમારા પાસે E છે, તમારા પાસે E આપેલો છે 6.3. C that is a velocity of light અને એ આપણને ખબર છે 3 × 10⁸. હવે તમારે અહીંયા ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? B ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો B ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે શું કરવા પડશે? E/C કરવા પડશે. B ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવા પડશે? E/C કરવા પડશે. જે તમે અહીંયા જોઈ શકો કે B ઇક્વલ ટુ E/C છે, જેમાં Eની વેલ્યુ 6.3 અને Cની વેલ્યુ 3 × 10⁸ કરશો તો Bની વેલ્યુ તમને મળી જશે 2.1 × 10⁻8 ટેસ્લા. તો મેગ્નેટિક ફિલ્ડ B તો મળી ગયું. હવે મેગ્નેટિક ફિલ્ડ B તો મળ્યું, પર એનું ડાયરેક્શન કયું? તો તમને તો ખબર હશે, ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ દેટ ઇઝ E×B. હવે તમને આપેલું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કઈ ડાયરેક્શનમાં શું કરે છે? મૂવ કરે છે. તો કઈ ડાયરેક્શનમાં મૂવ કરે? એક્સ એક્સિસ. ચાલો, એક્સ એક્સિસ એટલે કે પ્રોપોગેશન તો તમને ખબર પડી ગઈ કે એક્સ એક્સિસ એટલે I આવશે, જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે J. હવે તમે મને કહી શકો કે J× આપણે શું કરીએ તો આપણને I મળી શકે? તો ઓબ્વિયસલી J× આપણે શું કરવા પડે? કે J× K કરો તો જ તમને શું મળી શકે? I મળી શકે. એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ કઈ એક્સિસ પર આવશે? તો Z એક્સિસ પર આવશે. તો આપણે એવું કહી શકીએ કે J× K કરો તો જ તમને I મળી શકે. અને એના માટે ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ એ કઈ એક્સિસ પર આવશે? +Z એક્સિસ પર આવશે. તો આપણે આટલું વસ્તુ લખવાનું રહેશે. અને છેલ્લા તમારો આન્સરમાં તમારે K અને મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ ટેસ્લા છે એટલે કેપિટલ T લખવાનું રહેશે. તો આ રીતે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ અને બહુ સિમ્પલ છે. પહેલી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે E/B ઇક્વલ ટુ C, રાઈટ? E/B ઇક્વલ ટુ શું આવશે? C. અને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો તમારે E×B ઇક્વલ ટુ ધ ડાયરેક્શન ઓફ પ્રોપોગેશન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરાબર, આટલું તમને ખબર હશે તો તમે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન પણ ફાઇન્ડ આઉટ કરી શકશો. ચાલો, નાવ નેક્સ્ટ વી મૂવ ઓન 8.3. બરાબર, નાવ વી મૂવ ઓન 8.3. હવે 8.3 જે છે, the magnetic field in a plane electromagnetic waves is given by. હવે મેગ્નેટિક ફિલ્ડ માટે તમને ઇક્વેશન આપેલું છે કે By ઇક્વલ ટુ 2 × 10⁻7 ટેસ્લા સાઇન 0.5 × 10⁻3x પ્લસ 1.5 × 10⁻11t આપેલું છે. હવે એકચ્યુઅલમાં આ તમારું વેવ ઇક્વેશન છે અને વેવ ઇક્વેશનને જો મેં લખું તો By ઇક્વલ ટુ B0 sin kx પ્લસ ωt લખી શકું. By ઇક્વલ ટુ શું આવશે? B0 sin kx પ્લસ ωt લખી શકું. એટલે કે આ જે મારું ઇક્વેશન છે એને મારું જે એકચ્યુઅલ ઇક્વેશન છે એના સાથે કમ્પેર્ડ કરવાનો છે. એના સાથે શું કરવાનું છે? કમ્પેર્ડ કરવાનું છે. ચાલો, જો કમ્પેર્ડ કરું તો B0ની વેલ્યુ કેટલી આવશે? તો B0ની વેલ્યુ આવશે 2 × 10⁻7 ટેસ્લા. બરાબર, જે તમને મળશે. Kની વેલ્યુ તમને કેટલી મળશે? Kની વેલ્યુ તમને કેટલી મળે? તો Kની વેલ્યુ તમને મળશે 0.5 × 10⁻3. બરાબર. ઓમેગાની વેલ્યુ કેટલી મળશે? તો ઓમેગાની વેલ્યુ તમને મળશે 1.5 × 10⁻11. રાઈટ. હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે?
વોટ ઇઝ ધ વેવલેન્થ એન્ડ ધ ફ્રીક્વન્સી ઓફ ધ વેવ? તો એ તો આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. વેવલેન્થ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કે પરથી મળી જશે, કેમ કે કે ઇક્વલ ટુ 2π બાય લેમડા. તો કે ઇક્વલ ટુ 2π બાય લેમડા, તો 2π બાય લેમડા ઇક્વલ ટુ આ તમારું 0.5 ઇન્ટુ 10⁻³ થઈ જશે. લેમડા ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે 2π ડિવાઇડેડમાં જશે. 2π ડિવાઇડ એટલે સોરી લેમડા ઉપર જશે, લેમડા ઉપર જશે તો 0.5 ઇન્ટુ 10⁻³ કાં જશે? નીચે જશે. એટલે 2π એટલે 3.14 અને લેમડા એટલે લેમડા તો ઉપર જશે એટલે આ 0.5 ઇન્ટુ 10⁻³ નીચે જશે. તો લેમડાની વેલ્યુ મળી જશે 1.256 ઇન્ટુ 10⁻² મીટર મળી જશે. અને ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઓમેગા ઇક્વલ ટુ 2π ન્યૂ છે, વેર ન્યૂ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. સો ઓમેગાની જગ્યાએ આપણે 2π ન્યૂ લખી દઈએ. 2π ન્યૂ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻11 થઈ જશે. ન્યૂને સબ્જેક્ટ બનાવીએ તો 2π નીચે જશે એટલે 2πની વેલ્યુ 3.14 કરો તો એના પરથી તમને ફ્રીક્વન્સી મળી જશે, દેટ ઇઝ 2.388 ઇન્ટુ 10⁻10 હર્ટ્સ મળશે. તો આ રીતે કે ઇક્વલ ટુ 2π બાય લેમડા છે અને એના પરથી આપણને લેમડા મળી જશે, અને ઓમેગા ઇક્વલ ટુ 2πf છે, એના પરથી આપણને ફ્રીક્વન્સી મળી જશે. તો આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આ ક્વેશ્ચન 8.3a છે, એટલે કે આનો એક પાર્ટ છે. હવે આનો બીજો પાર્ટ બી આપણે જોવાનો રહેશે. ચાલો બીજા પાર્ટ ઉપર આવીએ, એટલે કે બી પાર્ટ ઉપર આવીએ તો એમાં રાઇટ ધ એક્સપ્રેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન આપણે લખવાનું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન તો આપણને ખબર છે કે E ઇક્વલ ટુ શું છે? E0 sin kx પ્લસ ઓમેગા ટી છે. E ઇક્વલ ટુ E0 sin kx પ્લસ ઓમેગા ટી છે. હવે E0 કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીએ? તો આપણને ખબર છે કે C ઇક્વલ ટુ E0 બાય B0, અને E0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો E0 ઇક્વલ ટુ B0 ઇન્ટુ C, જેમાં B0ની વેલ્યુ 2 ઇન્ટુ 10⁻⁻7 અને Cની વેલ્યુ 3 ઇન્ટુ 10⁻8, એના પરથી મળી જશે 60. તો આપણને E0ની વેલ્યુ મળી ગઈ. E0ની વેલ્યુ થઈ ગઈ 60. અને સાઇન kx પ્લસ ઓમેગા ટી એ તો ઓલરેડી આપણે અગાડી લખેલો જ હતો, એ જ લખવાનું છે. ઓકે, તો એના પરથી આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી જશે. અને અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમને ઝેડ એક્સિસ પર આપેલું છે. એના માટે લખેલું છે કે મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓસિલેટ along the y-axis and electromagnetic waves are propagating on a x-axis. તો સમજો x-axis પર પ્રોપોગેશન થાય છે, y-axis પર ઓસિલેશન થાય છે. તો એનો મતલબ એ થયો કે z-axis પર એની શું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. તો z-axis પર ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એટલે આપણે શું લખીએ? k કેરેટ લખી દઈએ. તો આ રીતે આપણે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન રાઇટ ડાઉન કરી શકીએ છીએ. ચાલો હવે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 8.4 છે. 8.4 ઉપર જઈએ. લાઇટ વિથ ધ એનર્જી ફ્લક્સ. હવે એનર્જી ફ્લક્સ એટલે શું? પહેલું તો એનર્જી ફ્લક્સની વેલ્યુ આપેલી છે 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. વોટ એટલે જરા સમજો પાવર એટલે એકચ્યુઅલમાં એનર્જી બાય ટાઈમ આવે, અને અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એરિયા આવે. હવે જરા સમજો, એનર્જી ડિવાઈડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ એ તમારી ઇન્ટેન્સિટી કહેવાય. શું કહેવાય? ઇન્ટેન્સિટી. એટલે એકચ્યુઅલી આ એનર્જી ફ્લક્સ જે છે એ એનર્જી ફ્લક્સ એ તમારી ઇન્ટેન્સિટી છે. એનર્જી ફ્લક્સ એ તમારી શું છે? ઇન્ટેન્સિટી છે. અને ઇન્ટેન્સિટીનું ઇક્વેશન તમે ધ્યાન રાખજો, ઇન્ટેન્સિટી I ઇક્વલ ટુ એનર્જી ડિવાઈડ બાય ટાઈમ ઇન્ટુ શું છે? એરિયા છે. Falls on a non-reflecting surface at a normal incident, a surface has a area given છે 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. એરિયા કેટલો છે? 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. Find the average force on the surface during 30 minutes. બરાબર શું છે? 30 મિનિટ્સ. હવે સમજો, તમારા પાસે એરિયા છે, તમારા પાસે શું છે? એરિયા છે, તમારા પાસે ટાઈમ છે, તમારા પાસે ઇન્ટેન્સિટી છે. તો તમે એનર્જી તો ફાઇન્ડ આઉટ કરી શકો. ચાલો એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું? તો એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે E ઇક્વલ ટુ આપણે શું લખીશું? I ઇન્ટુ A ઇન્ટુ આપણે શું લખીશું? T. I ઇન્ટુ A ઇન્ટુ આપણે શું લખીશું? T લખીશું. જેમાં આઈની વેલ્યુ
18 છે, જેમાં આઈની વેલ્યુની વાત કરીએ તો આઈની વેલ્યુ કેટલી છે? 18 છે. બીજું એની વાત કરીએ તો એરિયા આપણે બરાબર સેન્ટીમીટર સ્ક્વેરમાં જ રાખીએ, કેમ કે આપણો યુનિટ બી સેન્ટીમીટર સ્ક્વેર છે. હા, ટાઈમને તમે મિનિટને સેકન્ડમાં કરી શકો અને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લાય તમે એને 60 કરી શકો. મલ્ટીપ્લાય કેટલા કરી શકો? 60 કરી શકો. તો એને આપણે મલ્ટીપ્લાય વિથ 60 કરી શકીએ. ચાલો સમજો, તમને એનર્જી મળે. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનો છે? તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ફોર્સ. ફોર્સ માટે આપણે શું ઇક્વેશન છે? તો ફોર્સ માટે ઇક્વેશન છે F ઇક્વલ ટુ યુ અપોન સીટી છે. F ઇક્વલ ટુ યુ અપોન શું છે? સીટી છે. ચાલો હવે સમજો, F ઇક્વલ ટુ હવે F ઇક્વલ ટુ યુ એટલે કે આપણે કહી શકીએ E અપોન સી ઇન્ટુ શું છે? ટી. હવે સી ઇન્ટુ ટી છે તો આમાંથી ટી અને ટી તો કેન્સલ આઉટ થઈ જશે. તો રહી શું જશે? આઈ ઇન્ટુ એ અપોન શું રહી જશે? સી. આઈ ઇન્ટુ એ અપોન સી. તો એફ ઇક્વલ ટુ મળી જશે આઈ ઇન્ટુ એ અપોન સી, જેમાં આઈની વેલ્યુ 18 બરાબર, સેન્ટીમીટર સ્ક્વેર રવા દેવ તો કોઈ વાંધો નહીં બરાબર, અને એ એરિયા સેન્ટીમીટર સ્ક્વેર રવા દેવ તો ચાલશે 20. તો 18 ઇન્ટુ 20 કરશો બરાબર, 18 ઇન્ટુ 20 કરશો તો આપણો આન્સર આવશે હા ડિવાઈડ બાય 3 ઇન્ટુ 10 તો આપણે 8 બી કરવાના છે, એટલે 3 કેન્સલ આઉટ થશે તો કેટલા થશે? 6 થશે. ઓકે, 6 ઇન્ટુ 2 એટલે કેટલા થશે? 120 અને 10 ઉપર જશે તો 10 કેટલા થશે? -8 થશે. અને જો તમે 2 પોઈન્ટ ખસેડી દો તો 1.2 ઇન્ટુ 10 કેટલા થશે? -6 ન્યૂટન થશે. તો જરા ધ્યાન રાખજો, અહીંયા તમે સેન્ટીમીટર સ્ક્વેર ન રાખો તો 10⁴ લખવાના રહેશે નહીં બરાબર. ને જો સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો અહીંયા 10⁴ આવશે અને અહીંયા 10⁻⁴ આવશે અને આપણી આ કેલ્ક્યુલેશન થશે. હવે તમને બુકમાં એવું લખેલું છે કે નન રિફ્લેક્ટિંગ સરફેસ. નન રિફ્લેક્ટિંગ સરફેસ એટલે જેટલી એનર્જી એના ઉપર એપ્લાય થાય એટલી જ બાઉન્સ થાય. તો ફોર્સની વેલ્યુ પહેલાં કરતાં કેટલી થઈ જશે? ડબલ. કેમ કે અકોર્ડિંગ ટુ ધ ન્યૂટન થર્ડ્સ લો તમે જેટલી એનર્જી એપ્લાય કરો છો એટલી જ જો બાઉન્સ થતી હોય તો ટોટલ ફોર્સ કેટલું થશે? ડબલ થશે. એટલે અહીંયા F' ઇક્વલ ટુ 2F કરવો પડશે. એટલે 1.2 ઇન્ટુ 2 કરો તો 2.4 ઇન્ટુ 10⁻⁶ થશે. એટલે અહીંયા લખેલું છે એઝ પર ધ ક્વેશ્ચન આસ્ક લાસ્ટલી ઇન ધ સ્ટેટમેન્ટ, ઇફ ધ ગિવન સરફેસ ઇઝ પરફેક્ટ રિફ્લેક્ટેડ એટલે કે જેટલું ઇન્સિડન્ટ હશે બરાબર એટલું જ એમિશન થઈ જશે, એટલે કે એબ્ઝોર્પ્શન 0 થાય તો મોમેન્ટમ જે છે એ ગેઇન થશે, મોમેન્ટમ ડબલ થશે તો ફોર્સ બી ડબલ થશે. એટલે આપણું ઇક્વેશન આવી જશે, એટલે આપણું ફોર્સની વેલ્યુ પહેલાં કરતાં ડબલ થઈ જશે. એટલે F' ઇક્વલ ટુ શું આવી જશે? 2F થશે. તો આ રીતે આપણો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ થાય છે. નાવ વી મૂવ ઓન ક્વેશ્ચન નંબર 5. ચાલો ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ. કેલ્ક્યુલેટ ધ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ રેડિયેશન કમિંગ આઉટ ઓફ 100 વોટ bulb at a distance 3 meter. Assume the efficiency of 2.5. હવે 100 વોટના બલ્બમાં 2.5 એફિશિયન્સી હોય, 2.5% એફિશિયન્સી હોય તો પર્સન્ટેજને વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો ડિવાઈડ બાય 100 કરવા પડે. ડિવાઈડ બાય 100 કરો તો આ 100 ને આ 100 કેન્સલ આઉટ થઈ જાય, એટલે પાવરની વેલ્યુ થઈ જશે 2.5. હવે મારે એની ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ઇન્ટેન્સિટી I ઇક્વલ ટુ શું થશે? P/A થશે, જેમાં પાવર મને ખબર છે 2.5 અને એરિયા તો 3 મીટર સુધીની ઇન્ટેન્સિટી ફાઇન્ડ આઉટ કરવી હોય તો રેડિયસ તમારું કેટલું થઈ જશે? 3 મીટર થઈ જશે. તો રેડિયસ આપણે 3 મીટર લઈ લઈએ, એટલે 2.5 અપોન 4, પાઈની વેલ્યુ 3.14 અને આરની વેલ્યુ 3નો સ્ક્વેર થશે. તો ઇન્ટેન્સિટીની વેલ્યુ થઈ જશે 0.02212 થઈ જશે. દેટ ઇઝ વોટ પર મીટર સ્ક્વેર. દેટ ઇઝ અવર ઇન્ટેન્સિટી. પણ આપણે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ જો ફાઇન્ડ આઉટ કરવી હોય તો આનું ઇક્વેશન I ઇક્વલ ટુ ε0 E/RMS² ઇન્ટુ C છે. હવે આ E/RMS જે છે ને એમાં RMSનો મતલબ છે ને રૂટ મીન સ્ક્વેર છે. શું છે? રૂટ મીન સ્ક્વેર છે, જે ચેપ્ટર નંબર 7માં આવશે, પણ ચેપ્ટર નંબર 7 હમણાં ચલાવ્યું નથી એટલે હમણાં E/RMS જ તમે ધ્યાન રાખો. તો I ઇક્વલ ટુ ε0 E/RMS² ઇન્ટુ C છે. હવે
આ પણ બરાબર ચેપ્ટર નંબર 8માં થિયરીમાં કશે ઇક્વેશન આવ્યું નથી, પણ જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે મેં આ ઇક્વેશન તમને સમજાવીશ કે કઈ રીતે આવશે. પણ હમણાં તમારે ધ્યાન રાખવાનું રહેશે, આઈ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી છે. હવે ERMSને આપણે સબ્જેક્ટ બનાવીએ તો એપ્સિલોન 0 અને સી નીચે જશે, અને ટેકિંગ અ રૂટ બોથ સાઈડ કરી નાખીએ તો ERMS ઇક્વલ ટુ અંડર રૂટ આઈ એપ્સિલોન 0 સી થઈ જશે. ઓકે, આઈની વેલ્યુ મૂકીએ, એપ્સિલોન 0 અને સીની વેલ્યુ મૂકીએ તો ERMSની વેલ્યુ આવી જશે 2.8864 આવશે. 2.88 શું આવશે? 6664 આવશે. અને જો BRMS જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે આ કેલ્ક્યુલેશન નહીં કરવાની, તમારે કેલ્ક્યુલેશન કરવાની રહેશે ERMS ડિવાઈડ બાય BRMS ઇક્વલ ટુ શું કન્સિડર કરવાનું? સી. તો BRMS ઇક્વલ ટુ ERMS બાય સી થઈ જશે, અને એના પરથી તમને BRMS મળી જશે 9.623 ઇન્ટુ 10⁻⁻9 ટેસ્લા આવી જશે. તો ધ્યાન રાખજો, BRMS માટે સિમ્પલ ઇક્વેશન BRMS ઇક્વલ ટુ ERMS બાય શું આવશે? સી. આટલી વેલ્યુ મૂકીને તમને BRMS મળી જશે. હવે તમારે B0 અને E0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું? તો ERMSનું ઇક્વેશન છે ERMS ઇક્વલ ટુ E0 બાય √2, અને E0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો √2 ઇન્ટુ ERMS થશે, અને BRMS પરથી B0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો BRMS ઇક્વલ ટુ B0 બાય √2, એટલે B0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો √2 ઇન્ટુ BRMS કરશો તો તમને B0 મળશે. હવે એકચ્યુઅલમાં બધું જ કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 7માં છે, અને ચેપ્ટર નંબર 7 આપણે ચલાવ્યું નથી, એટલે આ RMS તમને ખબર પડશે નહીં, પણ તમારે ઇક્વેશન ધ્યાનમાં રાખવાનું રહેશે. ઇક્વેશન ધ્યાનમાં રાખશો તો આ તમને બરાબર આન્સર આવી જશે. હા, અને ચેપ્ટર નંબર 7 ચાલશે તો ડેફિનેટલી બરાબર તમને આ ખબર જ પડી જશે. તો ઇન્ટેન્સિટીનો આ ઇક્વેશન તમે જરા ધ્યાન રાખજો. આઈ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી છે, એના પરથી ERMS મળશે. BRMS ફાઇન્ડ આઉટ કરવું હોય તો BRMS ઇક્વલ ટુ તમારે ERMS બાય સી કરવો પડશે. ERMS અને BRMS માટે જો તમે E0 અને B0 ફાઇન્ડ આઉટ કરવું હોય તો ERMS ઇક્વલ ટુ શું છે? E0 બાય √2 છે. તે એટલે BRMS માટે શું છે? B0 બાય √2 છે, અને એના પરથી તમને E0 અને B0 મળશે. તો આ રીતે આપણા એક્ઝામ્પલના બરાબર ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, અને તમને આ ક્વેશ્ચન બરાબર GSEB બોર્ડ માટે આપણે કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ, બાય.